નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તેમની સાથે જરૂર રહો જેમનો સમય ખરાબ છે, પણ એ લોકોનો સાથ છોડી દો જેમની નિયત ખરાબ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 22 જાન્યુઆરી 2026, 22/1/26. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની ચોથ છે. આજે છે મહા સુદ ચોથ. નક્ષત્ર શતભિષા, યોગ વરિયાન અને કરણ વણી જ આવે છે. જોકે બપોરે 2:40થી વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. રાજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવી રહી. આજના દિન વિશેષની વાત કરીએ. આજે છે વિનાયક ચતુર્થી. સુદ ચોથ એ વિનાયક ચતુર્થી કહેવાય છે. ભગવાન ગણેશજીની ઉપાસના માટે. ઉપરાંત આજે વરદ ચતુર્થી પણ છે, એટલે ગણેશજીનો આજે ખૂબ મહિમા છે. પંચક બપોરે 2:25થી શરૂ થશે અને તે ઉપરાંત આજે બપોરે 2:25થી સ્થિર યોગ ચાલુ થવાનો છે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહી છે ખાસ કરીને તમારા ધંધા વ્યવસાયમાં પ્રગતિ. પોતાનો વેપાર હોય, પોતાનું જે કાર્ય હોય, તેમાં ઘણીવાર એવું બનતું હોય છે વ્યક્તિ પાસે આવડત હોય છે, અનુભવ હોય છે, એ પ્રકારનું ક્વોલિફિકેશન હોય અને એ જે કામ કરતા હોય તેનું માર્કેટ પણ સારું, તેમ છતાં પણ બીજાની સરખામણીમાં અથવા જે માર્કેટ છે તેની સરખામણીમાં પોતાને કામ ઓછું મળે છે, પ્રગતિ થતી નથી. ઘણીવાર તો એવું બનતું હોય છે કે ભાઈ કામ અટકી જ જતા હોય છે. ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પ્રકારે નકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થાય અથવા તો ઉર્જા પોઝિટિવ ઓછી હોય છે. તો તેવા સમયે વાસ્તુશાસ્ત્ર ખૂબ મદદગાર થાય છે. હંમેશા એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે પોતાનો ઉર્જા બનાવી રાખવાની જરૂરી છે. જે પણ વ્યક્તિનો પોતાનો વેપાર ધંધો હોય પોતે ખૂબ ધ્યાન રાખવાનું. બીજું ખાસ કરીને પોતાના ધંધાની જગ્યા છે તેને હંમેશા માન આપવું, સન્માન આપવું, તેને શુભ રાખવું એ બહુ જરૂરી છે. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે વ્યક્તિ પોતાના કામના સ્થળે જાય, દુકાનમાં જાય, ઓફિસમાં જાય તો કોઈ ફટાફટ ઘૂસી જાય અને કામ ચાલુ કરે એવું નહીં. તમે હંમેશા જાઓ, પ્રવેશ દ્વાર પર ઊભા રહો, શાંતિથી મનમાં જેને માનતા હો તેને પ્રાર્થના કરો અને કે આજના કાર્યમાં હું સફળ થઉં તેવી પ્રાર્થના કરીને આગળ વધો. ઘણા લોકો તો એવું જોવા મળતું હોય છે કે પેલું શટર ને એવું હોય છે તેને પગ મારીને ઊંચું કરતા હોય છે. તો હંમેશા એવું ન કરવું જોઈએ, કારણ કે તે કરવાથી નકારાત્મક ઉર્જા અને અશુભતાની વૃદ્ધિ થતી હોય છે. એટલે હંમેશા શટરને પગ વડે બંધ કરવા કે ઊંચા કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. માનથી અને હાથથી જ કરવાથી તમારા દુકાન મકાનમાં ઉર્જા શુભ થશે. જી હસીતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કઈ? ફરી એકવાર જણાવો. 20/11/83. સમય રાત્રે 11:15. અને સ્થળ? ગુજરાતનો આણંદ તાલુકો. આણંદ. જી, હા. પ્રશ્ન જણાવો. ભાઈ અત્યારે ચાલુ નોકરી મળે ચાલુ છે, હવે બીજી નોકરી માટે ઇન્ટરવ્યુ આવવા જાય છે, પણ એમાં કોઈ જવાબ આપતો નથી અને નોકરી ક્યારે મળશે એને શું થશે ભવિષ્ય? નોકરી બદલવા માટેનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે તેનો આપણો પ્રશ્ન છે. તો જોઈ લઈએ કે અત્યારે ગ્રહોની સ્થિતિ કેવી છે. પહેલાં કુંડલી પર નજર નાખીશું. જન્મકુંડળી જે આવી રહી છે તે કર્ક લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી ચંદ્ર જે તુલા રાશિમાં છે એટલે રાશિ તુલા આવી રહી છે.
અત્યારે હાલ ગુરુ મહારાજનું પરિભ્રમણ 12મા સ્થાનમાં છે, જે છઠ્ઠા નોકરીના સ્થાન પર દ્રષ્ટિ કરે છે, એટલે પ્રયત્ન ચાલુ રાખો. આવનારા મે મહિના સુધીમાં સારા યોગો સર્જાયેલા છે. એમાં પણ ખાસ કરીને ફેબ્રુઆરી મહિના બાદ વધુ પ્રબળ અને અનુકૂળ યોગ થવાના છે, કારણ કે ગુરુ મહારાજ અત્યારે વક્રી ચાલી રહ્યા છે. 10 માર્ચથી તે માર્ગી થવાના છે, તો એ વધારે અનુકૂળતા આપી શકશે. આ કુંડળીમાં એટલા માટે પ્રયત્ન ચાલુ રાખો. હા, પણ ગુરુ મહારાજ આ કુંડળીમાં ભાગ્યસ્થાનમાં છે, સ્વગૃહી છે, પણ વક્રી થયેલા છે અને રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવે, એટલે ભાગ્યમાં ઘણીવાર એવું બને કે સારું ભાગ્ય હોય પણ રૂકાવટ આવી શકે અથવા કોઈ વાર નિર્ણય લેવામાં તકલીફ પડે. તો સારા ભાગ્ય માટે, સારી પ્રગતિ માટે ચંડાળ દોષનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને ખાસ કરીને મુહૂર્તનું વિશેષ ધ્યાન રાખજો. હા, સાથે દત્ત બાવનીનો પાઠ કરો દરરોજ. આજ છે જ ગુરુવાર છે, જો આજથી જ શરૂ કરી દો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતાની પ્રાપ્તિ થવાની છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ઉત્સવભાઈ છે. ઉત્સવભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/4/1998. સમય કયો છે જન્મનો બપોરે 1 વાગે. અને જન્મનું સ્થળ? જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે શેર બજાર સાથે કેવું લેણું છે અને દુકાન લેવાની છે મારે. જી, એટલે શેર બજારમાં શું કરો છો ભાઈ તમે? હું પેલા સાદું ઇક્વિટીમાં કરતો હતો, પણ હવે છેલ્લા 4-5 મહિનાથી ફ્યુચર એન્ડ ઓપ્શન નો કરું છું, તો એમાં લોસ જાય છે. અને દુકાન શેના માટે લેવાની છે ભાઈ? મારે બિઝનેસ માટે. શાનો બિઝનેસ છે? ખાણીપીણીનો. હા, ઓકે. હા, સ્પષ્ટ પ્રશ્ન અને વિસ્તૃત તો એ પ્રમાણે જવાબ આપી શકું ભાઈ, કારણ કે દરેક વસ્તુનું અલગ અલગ ગ્રહો અને અલગ અલગ ગ્રહોની સ્થિતિ સંકળાયેલી હોય છે. એટલા માટે મેં પૂછ્યું કે આજકાલ શેર બજારમાં બહુ લોકો પ્રવૃત્ત થયેલા છે અને મારી પાસે ઘણા બધા લોકોના પ્રશ્નો ચાલુ જ છે અત્યારે, કારણ કે જે પ્રકાર અત્યારે શેર બજારની સ્થિતિ છે ઉતાર ચઢાવની, એટલે એ પ્રમાણે ધ્યાન રાખીને આગળ વધવું હિતાવ છે. આપણી કુંડલી શું કહી રહી છે? પણ એવું બને છે કે ગમે તેવું માર્કેટ હોય, પણ જો કુંડલી મજબૂત હોય તો વ્યક્તિ કમાતા હોય છે, અને કુંડલી નબળી હોય તો માણસ જે ગમે તેવું સારું બજાર હોય તો એ લોસ કરતા હોય છે, અથવા ભૂલ કરતા હોય છે, ખોટા નિર્ણય છે. નથી, ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ બજારમાં હું જ્યારે કોઈ શેર વેચું પછી એ ઊંચો જાય છે અને કોઈ શેર લઉં ત્યાર પછી નીચો જાય છે, એવું ઘણા લોકો કહેશે. બરાબર છે. એનું કારણ બે છે કે પહેલું તમારી કુંડળીના ગ્રહો, અને બીજું કે તમે તમારો સમય પણ વિચારવો પડે. એવું છે કયો સમય કેવો ચાલી રહ્યો છે. અમુક દિવસો ખરાબ હોય, અમુક વખતે ચંદ્ર તમારો બરોબર ના હોય, તો એ વખતે બને ત્યાં સુધી માર્કેટમાં શાંતિ રાખવાની, દૂર રહેવું પ્રયત્ન કરવો જોઈએ. દરરોજ લાલચ ન કરવી, એ વાતનું બહુ ધ્યાન રાખવાનું. પોતાનો દિવસ જોઈને આગળ વધવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં શેરબજાર પ્રમાણે બહુ મોટું એના માટે અધ્યયન થયેલું છે, પણ આ સરળ વાત કહું છું દરેક માટે. મને ખબર છે ઘણા લોકો સાંભળતા હશે ને અત્યારે શેરબજાર ન કરતું હોય એવા બહુ ઓછા લોકો જોવા મળશે. કર્ક લગ્નની કુંડળી આવે છે. શેરબજારના સ્થાનનો અધિપતિ મંગળ છે, કર્મસ્થાનમાં જોડાયેલો છે, સ્વગૃહી છે, એટલે તમે પ્રગતિ થઈ શકે એવું છે. અત્યારે હાલ ગુરુ મહારાજની દશા ચાલે છે. હવે જુઓ, આ વસ્તુ એવી છે કે ગુરુ મહારાજ જે છે આપની કુંડળીમાં અષ્ટમ સ્થાનમાં છે, એટલે એ કહી શકાય કે તે ખાડાના સ્થાનમાં છે. બીજું કે કેતુ સાથે પ્રબળ ચંડાળ દોષ બનાવે છે, એટલે તમારે આમ કહેવાય કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં તકલીફ પડી શકે. ઇક્વિટી હોય અથવા થોડુંક મિડ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં તમને વધારે ફાયદો થાય. ગુરુ કેતુના ચાંડાળ દોષનો સૌથી પહેલાં નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. દુકાન બાબતે યોગ તમારો સારો ચાલી રહ્યો છે, આપ નિર્ણય લઈ શકો છો. જી જી, હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે થોડું કૌટુંબિક બાબતે પરિવારમાં ધ્યાન આપવું જરૂરી છે. પ્રશ્નો હોય તો ઉકેલને આજે પ્રાયોરિટીમાં લેજો. હા, પણ સામે કામકાજમાં કાર્યબોજો વધવાનો છે, પણ પોતાનો ધંધો વેપાર હશે તો તેમાં સફળતા રહેવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. બે આપણા માટે જો વાત કરીએ તો આજે હકારાત્મક વલણથી પ્રગતિ છે, એટલે તમારા જીવનમાં પોઝિટિવ રહેજો. થોડા મહત્વાકાંક્ષી રહેવું જરૂરી છે. નાણાકીય પ્રશ્નના ઉકેલ માટે આજે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. પ્રશ્નો ઉકેલાય તેવું આજે બનવાનું છે. હા, કાર્યની પણ આજે કદર થશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. હવે આપણા માટે વાત કરીએ તો સંજોગો સાનુકૂળ થતા જણાય તેવો દિવસ છે, એટલે ગ્રહો તમને તરફેણ કરી રહ્યા છે, પણ
સંતાનો સાથે મતભેદની શક્યતા છે એટલે એ બાબતે થોડું સાચવવું જરૂરી છે. હા, કોઈ અગત્યનું કામ જો હાથ પર લીધું હશે તો તે આજે. ભાઈ પાઠક, હસીદભાઈ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ડ અને હ. આજે થોડોક શાંતિથી દિવસ પસાર કરવો. જેટલા કામ હાથ પર લીધા છે ત્યાં વધુ પડતો કાર્યબોજોનો પ્રયત્ન ન કરતા. વારસાના કોઈ પ્રશ્નો હશે કે પૈતૃક સંપત્તિના તો તેના ઉકેલ તરફ આગળ વધારશે. હા, જે ગૂઢ વિદ્યામાં સંશોધનના ક્ષેત્રે તમને સફળતા ચોક્કસ મળી શકે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે વાત કરીએ તો આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય એવું છે. ગ્રહો તમારી અનુકૂળતા આપી રહ્યા છે. કૌટુંબિક બાબતો માટે આ દિવસ આજનો શુભ છે. ખાસ કરીને અપરિણિત વ્યક્તિઓ માટે દિવસ અનુકૂળતા આપી રહ્યો છે. પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્ન આજે કરવો જોઈએ. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે નોકરિયાત વર્ગને અનુકૂળતા છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સી કરતા હોય, દલાલીથી કામ કરતા હોય તેવા માટે દિવસ અનુકૂળ છે. શારીરિક સમસ્યાનો જો સામનો કરતા હશો તો એનો આજે ઉકેલ મળવાનો છે. ઉપાય ઉપચાર પ્રાપ્ત થઈ શકશે અને સારી વાત આજે એ છે કે સ્વજનોનો સહકાર પણ મળવાનો છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભદ્રેશભાઈ છે. ભદ્રેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/9/1965. કઈ? 4/9/1965. હા, સમય કયો છે જન્મનો? અમે બપોરે 3 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન એ છે કે મારે હું ઓછા 1.5-2 વર્ષથી ઘરે જ બેઠો છું. મારે કામ ધંધો બિલકુલ છે નહીં. જી, અને મારે કામ છે કાર્પેન્ટર. એટલે શેનું કામ કરતા હતા ભાઈ? ફર્નિચરનું કામ કરતો હતો. કાર્પેન્ટર. અચ્છા અચ્છા. કેટલી ઉંમર છે એમની? મારી 61 વર્ષ. બરોબર છે. હા, વાંધો નહીં, જોઈ લઈએ આપણે તમારી કુંડલી શું કહી રહી છે અને ઉપાય પણ તમે શાંતિથી સાંભળજો, કરજો. ચોક્કસ તમે સફળતા તરફ આગળ વધી શકશો. પહેલી વસ્તુ એ પણ કે સૌથી પહેલાં મનમાં એક દ્રઢ સંકલ્પ કરો કે હા, મારે કામ જોઈએ છે અને કામ કરવું છે. રોજ સવારે ઉઠીને પહેલો આ જ વિચાર કરવાનો કે મને કામ પ્રાપ્ત થઈ રહ્યું છે અને હું કામ કરી રહ્યો છું અને મળશે જ. કોઈ દિવસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ક્યારે રાત કાયમી નથી હોતી, સવાર પડતી જ હોય છે. બરોબર છે? અને તમે આ પ્રશ્ન પૂછ્યો એ બતાવે છે કે તમે પોઝિટિવ વ્યક્તિ છો, તો તમે આગળ વધી શકશો. કુંડલી પર નજર નાખીએ આપણે તો વૃશ્ચિક લગ્નની કુંડલી આવે છે અને તમારી રાશિ જે છે ધનુ રાશિ છે. હવે ધનુ રાશિ માટે થોડુંક પડકારોનો સમય છે. આમ તો ગુરુ મહારાજની શુભતા ચાલી રહી છે, પણ સામે પક્ષે શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી ચાલે છે. લોખંડના પાય એટલે કે મહેનત કરવી પડશે, બેસી ન રહેતા, ભલે આંટો તો મારી આવવાનો જ કામ માટે, એવું કરજો. શનિના ઉપાય વિશેષ કરો. 7.5 એ કરતાં અઢીને બંને વસ્તુઓ હોય છે, એમાં એક જ ઉપાય છે. તે છે કે શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવો ડાબા પગે. બરોબર છે? બાકી બધું એક્સ્ટ્રા તમારે જે કરો કરી શકો છો, પણ હનુમાન ચાલીસાનો પાઠ ત્યાં ઊભા રહીને કરો અને પ્રાર્થના કરો કે મારા જીવનમાં જે પણ કંઈ પીડા છે તે દૂર થાય. હનુમાન ચાલીસા દરરોજ કરવાના છે. બીજું, પીપળાને જળ ચડાવો, પ્રદક્ષિણા કરો અને પ્રાર્થના કરો. આટલું તમારે નિયમિત કરવાનું છે, જેથી અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. જી જી, હસીદભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. અભ્યાસમાં સફળતા છે આજે. વિદ્યાર્થી માટે દિવસ સારો જઈ શકે એવું છે. હા, પણ એટલે અભ્યાસ કરવો પડશે. નવું કંઈ શીખવો દિવસ સારો છે. હા, પણ બહાર જવાનું હોય, યાત્રા પ્રવાસ કરવાનો હોય તો એમાં કષ્ટ થાય તેવું છે. એટલે એકદમ જરૂરી હોય તો જ નીકળજો, નહીં તો પછી રહેવા દેજો. હા, ખાનપાનમાં સાચવજો. આજે પેટ પીડાના યોગો દેખાઈ રહ્યા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આજે અવરોધોને પાર કરી શકશો, પણ અવરોધો રહેવાના છે એ વાતનું પણ ધ્યાન રાખજો. છાતી હૃદયની તકલીફ હશે તો થોડુંક સાચવવાની જરૂર છે. આજે કોઈને કોઈ રીતે મનમાં માનસિક ભય અનુભવાય, એટલે આપણા માટે આજે થોડા યોગ પ્રાણાયામ એ જરૂરી છે. હવે વાત કરીશું ધનુ રાશિની જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિ માટે જો વાત કરવામાં આવે તો પ્રગતિની નવી તકો તમારા માટે આજના દિવસે દ્વાર ખખડાવશે અને આપે તો ખોલી કાઢજો. પણ તબિયતના ભોગે કશું ન કરતા તબિયત સાચવવાની જરૂર છે. હા, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ પણ આજે મળવાનો છે. જી જી,
હસીદભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આજે થોડી મનમાં મૂંઝવણ રહે તેવો દિવસ છે, એટલે થોડુંક પ્લાનિંગ કરીને કામ કરજો. હા, આપણા પ્રયત્નો આજે ફળવાના છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ શકો છો. અને ખાસ આપણા વાણી વ્યવહાર, તમારા બોલચાલ, તમારા કોમ્યુનિકેશનથી તમે આજે સફળતા મેળવી શકશો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. હવે આપણા માટે વાત કરીએ તો ભાગ્યોદયકારક સમય છે તમારા માટે. આજના દિવસનો ઉપયોગ કરી લેજો તમે. લાભની શક્યતાઓ દેખાઈ રહી છે, અને સૌથી સારી વાત કે રોગ મુક્તિની પણ શક્યતા છે. એટલે જો કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરતા હોય તો પૂરેપૂરો પ્રયત્ન એના ઉપાય માટે કરી લેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. હવે આપણા માટે વાત કરીએ તો થોડા ખર્ચાઓ પર કંટ્રોલ રાખજો. ખર્ચા કાબુ બહાર ન જાય, ધ્યાન રાખજો. ને તો પછી બજેટ ખોરવાઈ શકે છે. મહેનત કરશો એવું લાગશે નિષ્ફળ જાય છે, પણ મહેનત કરવાનું ચાલુ રાખજો. આજે નહીં તો કાલે તેનું ફળ મળવાનું છે. હા, તત્વજ્ઞાન, ફિલોસોફીમાં તમને વિશેષ રસ આજે રહી શકશે. જી. અને સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.